તાપીના ડોલવણમાં આમનિયા ગામે આવેલું આંબાપાણી ઇકો ટુરિઝમ પ્રવાસીઓ માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વરસાદ બાદ આંબાપાણી સોળે કળાએ ખીલ્યું છે, જેનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી રહ્યા છે। ત્યારે અદ્ભુત નજારો સામે આવ્યો છે। અદ્ભુત નજારો જોઈ સહેલાણીઓ પણ ખુશખુશાલી અનુભવી રહ્યા હતા। અહીંયા સહેલાણીઓને પૂરતી સુવિધા મળે, સ્થાનિકોને રોજગારી મળે તે દિશામાં વન વિભાગે સરાહનીય કામગીરી કરી છે। જંગલની વચ્ચે કુદરતી સૌંદર્યની મજા માણવાની સાથે પૌષ્ટિક ભોજન મળી રહે, ટ્રેકિંગ સહિતની સહેલાણીઓને અહીંયા સુવિધા મળી રહે છે, જેના કારણે અહીંયા મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે। અહીંયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ને મને વન્ય વિસ્તારોમાં ફરવાનો બહુ શોખ છે, ખાસ કરીને ચોમાસા અને શિયાળાની ઋતુમાં। અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, ભરપૂર વરસાદ છે અને અત્યારે હું ડોલવણ તાલુકા તાપી જિલ્લાના આમણિયા આંબાપાણી ઇકો ટુરિઝમમાં છું। અહીંયા હું ઘણી વખત આવી ચૂકેલો છું, અહીંયા રોકાઈ ચૂકેલો છે। આ એક ઇકો ટુરિઝમ મને ગમે છે। ખરેખર બાયોડાયવર્સિટીની દ્રષ્ટિએ બહુ સુંદર રીતે બનાવેલું છે। કોઈ કુદરત સાથે છેડછાડ નથી કરેલી। જે પ્રકારના ઝાડ છે, ઝાડો છે એ પ્રકારનું જ રાખેલું છે। કોઈ કટિંગ કે એવું કે કરીને સ્પેશિયલ બનાવવામાં નથી આવેલું। આ અમારો તાપી જિલ્લો અમારો પડોશી જિલ્લો છે અને જેવી રીતે ડાંગમાં જે કુદરતી વાતાવરણ છે, શાંત વાતાવરણ છે, એવી જ રીતે અહીંયા પણ છે અને અહીંયા પણ જંગલ વિસ્તાર આખું ભરેલું છે, એટલે આખું લીલોતરી છે અને અહીંયા પેલું નદી કિનારો પણ છે, એને રહેવાની પણ અહીંયા સગવડ સારી છે। પછી જમવાનું પણ આખું ઓર્ગેનિક અહીંયા પણ જમવાનું મળે છે, એટલે અમને પણ અહીંયા ભલે અમે ડાંગના છે છતાં પણ અમે અહીંયા આવીને અમે અહીંયાનું વાતાવરણ અમે લઈએ છીએ, રહીએ છીએ અને દર વખતે અમે આવીએ છીએ। અમારું ઇકો ટુરિઝમ આમણિયા અમારા વન વિભાગ વ્યારામાં આવે છે અને વન વિભાગે વ્યારાએ અમને ઘણો બધો સહકાર આપેલો છે। વ્યારા વન વિભાગનો બહુ સિંહ પાળો છે અને મેન ઉદ્દેશ સરકારનો પણ આ છે કે ગરીબ લોકોને આપણે કેમ કરીને રોજીરોટી આપવી તો એની આજીવિકા सारी रही, तेना माटे आ सरकार नो ध्येय है। हमारे यहाँ तापी जिले में हमारे पास 2 इको टूरिज्म कैंप साइट्स हैं। पहली पदम डोंगरी और दूसरी आंबापानी इको टूरिज्म कैंप साइट। पदम डोंगरी कैंप साइट 2008 में डेवलप की गई थी और आंबापानी इको टूरिज्म कैंप साइट सन 2020 और 21 के आसपास डेवलप की गई है, जो कि काफ़ी नई है। आंबापानी कैंप साइट व्यारा तालुका में आती है। वहाँ पे प्रवासियों के रुकने के लिए ट्री हाउसेस, टेंट हाउसेस अभी बने हुए हैं और भविष्य में वहाँ पे डॉर्मेटरीज बनाने का भी आयोजन किया जा रहा है। इसके अलावा वहाँ पे बच्चों के खेलने के लिए रमकड़े और वहाँ पे लोकल सखी मंडल की बहनों के द्वारा चलाई जा रही है कैंटीन भी है, जहाँ पे हम जो प्रवासी जाते हैं वो लोकल ट्राइबल फूड को एंजॉय कर सकते हैं।